વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, હા ભાઈ યુટ્યુબ પર જયંતિભાઈ કરીને એક છે કાકા છે, અને એમનો યુટ્યુબ પર તમને એક સવાલ છે. હા શું? પહેલું તો એમણે એવું કીધું છે કે હું તમને બહુ રેગ્યુલર સાંભળું છું, તમારો લિસનર છું, પણ કે મારી કમ્પ્લેન એટલી જ છે. હું આવ્યું પાછું. ના, એના પર્સનલ કમ્પ્લેન સાંભળો ખરા, કે મારા છોકરા બધા કે આઉટલાઈન ના થઈ ગયા છે, મારું કશું સાંભળતા નથી, આખું જનરેશન નકામું છે, એટલે ઘરમાં ઝઘડો ના થાય એટલે હું શું કરું છું, સવારના પોરમાં કોઈને કશું કીધા વગર હું ઘરની બહાર જતો રહું છું, અને રાત્રે કર્ફ્યુ થાય એ પહેલા હું ઘરે પાછો આવી જાઉં છું, એટલે કોઈ મગજમારી જ નહીં. કેવો લાગ્યો મારો આઈડિયા? બકવાસ. કેમલા? હા તો કઈ આઈડિયામાં કહેવાય? અલા ભાઈ જયંતિભાઈ, તમને આ જનરેશન ફોલો ના કરે એટલે છોકરા આઉટલાઈન ના જાય, એમ તમે એમનું આઉટલાઈન ફોલો કરો એના કરતા સરકારી ગાઈડલાઈન ફોલો કરો. પ્રેઝન્ટમાં જીવો ને, અત્યારે જીવશો તો બધું થશે. કોરોનામાં બહાર નીકળી જાવ છો, હવારથી આવું કરાતું હોય. અને સંસ્કાર અને સરકાર વચ્ચે કોઈ લેવા દેવા નથી. આ તો કોઈ પકડીને ઘાલ દે અંદર, ખબર છે? ખબર છે કાકા. તો આવું કરાય જયંતિભાઈ? આપણે આ જનરેશન ને બધું ગમે તેમ કે કરીએ ને કે ભાઈ નથી સંસ્કાર, પણ હવે એ એમની રીતે બધા ફોલો કરે છે. હમણાં પેલા અમુક બહેનો શું કે આટલી મોડર્ન છોકરી છે તો એ સસરા સામે મોઢું ઢાંકીને આવે છે. અલા કોરોના છે ભાઈ, સસરા હાવ મોઢા ઢાંકીને ફરે છે, એ જો ને. મારા ગામડામાં પણ આવું થાય. શું? આમ અમારે એક છે પેલો છોકરો, કશું બોલ્યા વગર આમ સીધો આપણને પગે જ લાગે. આપણને એમ થઈ જાય કે ઓ કેવો સંસ્કારી, પણ એવું છે જ નહીં. એના મોંમાં માવો હોય ને થૂકવા જવું ના હોય. શું વાત કરો? હા, એમાં હું જનરેશન ને હું ગાળો આપવાની લા. અને તમારે જોવા જોઈએ ને સંસ્કાર. મને કહો છો? જયંતિભાઈ ને કહું છું આખી વાત. હા, તો તમે અત્યારના સંસ્કાર જોયા છે? અત્યાર એકદમ તમને લેટેસ્ટ આપી દઉં. શું? બહુ ખરાબ ફીલ થાય. હા, કઈ વાતનું? આમ સામેવાળો આપણાથી હાથ મિલાઈને આપણી જ સામે એના હાથ સેનિટાઈઝ કરે, બોલે કે અંદરથી કેટલું ખરાબ ફીલ થાય. એટલે પણ કાકા અવેરનેસ છે. હા પણ તો ઠીક છે આવે, એટલે આ બધી કમ્પ્લેનો રહેવા દો. જયંતિભાઈ ઘરમાં રહેજો. યસ ભાઈ, હમણાં બહાર ના નીકળશો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio